ભલે ટૂંકું જીવાય, સાચું જીવવા પ્રયત્ન કરો. આ માતાઓની ફરજ છે. રોટલા ઘડો, છાશ બનાવો, કપડા ધો, લોટ બાંધો, ગોળા વીસળો, ત્યારે ભગવાનનું નામ લ્યો. ચોવટ ન કરવી, ચોવટ. આ સાંભળજો, તમે આ કથા સાંભળજો. નકામી ચોવટું ન કરવી, નહીતર પ્રજા વંઠેલી થશે. આ તમારી પ્રજાના ઉછેરમાં ફેર હોય એટલે કાળો કેર હોય. પેલા પ્રેમ આપો, એકલો. જો યશોદા મૈયા 5 વર્ષ સુધી બાળકને એકલો પ્રેમ આપો, પ્રેમ. પછી 6 થી 11, 10 સુધી બાળકને અનુશાસન. 10 વર્ષ સુધી આવી રીતે ઉછેર કરો, એ કાળને થપાટ મારે એવો થશે. પણ આ તો 2 વર્ષનો 5 વર્ષનો થાય ને કેજી ને બેજી, શું કહેવાય, અમારાથી એવું નહોતું, સારું ભાગશાળી, અમે એવું ન આવ્યું. અમારે બહુ સુખી રહ્યા. હું કોઈ બાબતનો વિરોધી નથી, પણ શરત છે. તમારી પ્રજાના ઉછેરની અંદર ફેર હશે, એને મંદિરે લઈ જાઓ. જે ઘરની અંદર ઘરડા મા બાપ નો હોય, એ ઘર શમશાન જેવા છે. શિક્ષણ વગરના, સંસ્કાર વગરના રહેશે. ઘરડી ડોસી છોકરાને મંદિરમાં લઈ જાય, ગાને રોટલી આપવા લઈ જાય, ચકલાને દાણા નાખવા લઈ જાય. એ ડોસી પ્રકૃતિ સાથે પ્રેમ કરતા શીખડાવશે.